રૂપિયા અને વાળ બંનેમાં ધોળા કોઈને નથી ગમતા. ભાઈ કોઈના દાંત વચ્ચે ગેપ હોય તો કેવી સીટીઓ વાગે. પેલું સુસરું વાળું આપો ને. આજના આપણા ગેસ્ટ છે પદ્મશ્રી એવોર્ડી તુષાર શુક્લ અને એમના દીકરા મિતઈ શુક્લ. મિતઈએ અદ્ભુત ગુજરાતી મૂવીઝ લખી છે, જેમ કે લવ નિભવાઈ, લગન લાગી રે અને શરતો લાગુ. જો એવું થાય કે એમના જેવું લખવા માટે કદાચ એમણે મારી પેન પકડી રાખી હોત ને તો એમના જેવું લખતા હું શીખી ગયો હોત. એમણે કાગળ પકડી રાખ્યો કે તું ગમે તે લખ, હું કાગળ નહીં હલવા દઉં. તો અને તુષાર સરનું ગુજરાતી સાહિત્યનું યોગદાન આપણે બધાએ સ્કૂલની ટેક્સ્ટબુક્સથી લઈને ન્યૂઝપેપરના કોલમ સુધી ક્યાંક ને ક્યાંક વાંચ્યું જ છે. કેટલી ને કાફેમાં છે ફેર, ઓ બ્રો મારા, કેટલી ને કાફેમાં છે ફેર. તો આવો કરીએ આ અમેઝિંગ ફાધર સન ડ્યુઓ સાથે લવારી. જોરદાર તાળીઓ થઈ જાય for the poet ચિરામી શ્રી મનન દેસાઈ and the amazing તુષાર શુક્લા and મિતઈ શુક્લા. Alright. ધી અમેઝિંગ તુષાર શુક્લા, એમને જેટલું ગુજરાતી ભાષા માટે કરેલું છે, આઈ થિંક આટલું જબરજસ્ત યોગદાન એમનું રહ્યું છે. ભલે રેડિયો હોય કે પુસ્તકો હોય, ગુજરાતી ભાષાને લઈને જ્યારે પણ એ એમની પ્રેઝન્સમાં હું હોઉં છું ને તો હું સહેજ આમ ગુજરાતી બફર થાય છે મારું કે હું બરાબર બોલીશ નહીં તો તુષાર સર બોલશે ભલે પછી. એટલે આઈ એમ વેરી ક્લિયર કે હું ગુજરાતી સ્પષ્ટ રીતે બોલું. બટ એટલું એમનું પ્રભુત્વ છે, એટલું એમનું યોગદાન રહ્યું છે. ભલે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે ભલે પુસ્તક હોય. એક વખત જોરદાર તાળી ફોર તુષાર શુક્લા. સર, કેવું લાગે છે તમને લવારી પર આવીને? હવે કેવું લાગે છે તો થોડો સમય વીતે એટલે ખબર પડી જાય. પણ સારું છે. પેલા આ પ્રકારની શૈલી સાથે બહુ ટેવાયેલો નથી ને એટલે હું ઘેરથી થોડો મૂંઝાયેલો જ હતો. અમે તો કાયમ કશુંક અર્થપૂર્ણ બોલવું એમ માનનારા માણસો. મારું તો એટલું ખરાબ ગુજરાતી, તમે આ શૈલી કીધું ને, મેં કીધું મન તો શૈલી જોડે ફાવતું જ નહીં એવું લાગે. શીતલ શૈલી એ રાશિ આપણી કામની જ નહીં. સોરી સર, આ થોડું ના કશું વાંધો નહીં. મેં તમને પેલા ટેલિવિઝન પ્રોગ્રામમાં એમ સાંભળ્યા છે એટલે મને ખ્યાલ છે તમારી શૈલીનો. મને એકચ્યુઅલી મિતઈએ કીધું કે તુષાર સરનું છે ને એ અગર મૂડમાં આવી જશે ને તો તમને પછાડી દેશે એવી પ્રક્રિયા થશે. એટલે આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે બાય ધી એન્ડ ઓફ ધીસ લવારી એક અલગ અંદાજ, એક અલગ કલર જોવા અને આને તો ઊંચકીને બી પછાડજો, વાંધો નહીં. અમને જો જે બી હોય વ્યૂઝ સારા જ આવશે. અને સર એ શૈલી બી એ જ કરતી હતી એટલે. તમે જોયું છે સર લવારી શો જોયો છે? હા, એમ થોડાક હમણાંના પણ જોયા. અને મૂળ પેલો શબ્દ મને જરા જુદો લાગ્યો હતો એટલે મેં કીધું આ પોતાના જ કાર્યક્રમ વિશે લવારી એવું મનમાં સ્પષ્ટ હોય એટલે આ શબ્દ પણ બહુ રસપ્રદ છે. એમાં એ મેલ ઉચ્ચારણમાં લવારો એમ પણ કહેવાય છે, આમ લવારી કહેવાય છે. અને આવતો હતો ને વિચારતો હતો ત્યારે મને થયું કે એક શબ્દ છે લવારું. અચ્છા, ચાલો, હજુ ગુજરાતી જીવે છે. એનો મીનિંગ શું છે? બકરીનું બચ્ચું હોય ને તેને લવારું કહેવાય. ઓહ, અચ્છા, ઓમ. દરેક વખતે કશાક વધારે ભાર સાથે જ વાતો થાય એના કરતાં થોડી હળવાશથી થાય તો કંઈ ખોટું આ તો સર ફૂલ હળવાશ, જે કરવું એ કરે, બિંદાસ. આપણે ફૂલ ચીલ માહોલ છે. અમે એ જ વિચારીને નામ રાખ્યું લવારી કે કોઈ કહે ને કે આ શું કરે છે, આ લોકો તો બાકડે બે ખાલી લવારી કરે છે. એક્ઝેક્ટલી પ્રૂવન. એટલે અમે પેલું ક્રિટિસિઝમ પ્રૂફ કરી દીધું કે કોઈ કહી જ ના શકે કે આ. અને મને સૌથી વધુ રસ તમને લોકોને જોયા અને મિતાએ કીધું જવું છે ત્યારે મને થયું કે મંચ ઉપર તો 5 જણા તો જેમના પોતાના કાળા વાળ છે એવા હશે. નાના સર અમારા છે, મને અહીંયા એક બાજુ છે પણ પેલું દેખાતો નહીં. મેં મેકઅપ થી છુપાડી દીધા છે, મને પણ છે ખાસ. સર પણ જ્યારે 5 જણ કાળા વાળવાળા હોય ત્યારે વ્હાઈટ વાળવાળાની એકચ્યુઅલી બહુ જરૂર પડે જીવનમાં. ના એ તમારો પ્રેમ છે. હા, એને ગોઠવ્યું હો, બાકી આટલું વિઝડમ છે નહીં એનામાં. આપણે ત્યાં
આપણે ત્યાં થાય છે શું કે જેવા 1 2 3 5 ધોળા વાળ થાય ને એટલે માણસોમાં એક પ્રકારનો અનરેસ્ટ આવી જાય. એ લોકો એને કેવી રીતે કાળા કરવા, પછી એના જાણકારોને પોતાના મિત્રોને ફોન કરે. પેલા એ પણ આટલા વખત છુપાવ્યું હોય, પણ હવે તમે પણ એ જ વાહનમાં સાથે છો એટલે એ આઈડિયા આપે કે એક કામ કર, આ ફલાણી કંપની છે એની ડાય લગાડ તો વાળ સારા રહેશે, કોઈને ખબર નહીં પડે. મને હંમેશા એમ લાગે છે કે જેનું પોતાનું નામ ડાય છે એ કેટલું જીવાડે. વાહ. એના કરતાં ધોળા હોય તો શું ખોટું. આપણી પરંપરામાં તો જ્યારે દશરથ રાજાને પોતાના માથામાં પહેલો એક સફેદ વાળ દેખાયો ત્યારે એમણે મનોમન નક્કી કરી લીધું કે હવે મારે રાજગાદી પુત્રને આપવી જોઈએ. હવે વર્તમાન જરા જુદો છે, જેમને માથે એક પણ વાળ ના હોય એને પણ ગાદી ન છોડવાનું મન થાય. ભાઈ આ તો તમે માઇક ઉપર ડ્રોપ કરી દીધું આખું આમ. ના પણ એટલે સફેદ માટે હવે આમ વધુમાં વધુ શું હોય તો કે છે આદર, બાકી વધારે કંઈ નહીં. ને મને હંમેશા એમ થાય કે આ આપણે ત્યાં રૂપિયા અને વાળ બંનેમાં ધોળા કોઈને નથી ગમતા. તો રાજગાદીની વાત છે એટલે યાદ આવ્યું, આટલી અદ્ભુત લેગેસી અને તમે પણ રાઇટિંગ કરો છો. જે લોકોને ખબર ના હોય, મિતાએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અદ્ભુત પિક્ચરો લખીને આપી છે. ભલે એ ઓમ મંગલમ સિંગલમ હોય કે લવની ભવાઈ હોય, લખી છે મિતાઈ શુક્લાએ. અને હમણાં પણ રિસન્ટ જે લગન લાગી રે એમાં પણ એમનું રાઇટિંગ રહ્યું છે. યા સો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર મિતાઈ એવરીબડી. તમારું રાઇટિંગ તો એકદમ અલગ છે સર કરતાં. સરનું રાઇટિંગ અને સરનું વિઝડમ અને વિચારધારા તો ખબર પડી ગઈ. હવે તમારું ઇન્સ્પિરેશન ને આ લવની ભવાઈ ને લગન લાગી રે ને ઓમ મંગલમ સિંગલમ આ બધા વિચારધારા ક્યાંથી આવે? અમે છે ને ઘરમાં રાઇટિંગને લઈને કોઈ દિવસ વાત કરી જ નથી. એટલે એમના જેવું મારામાં આવે એવું લગભગ સ્કોપ એટલે નહોતો, કારણ કે હું બેઠો જ નહીં સાંભળવા. એ શો કરવા જતા હતા ને, સુગમ સંગીતના શોમાં પપ્પા બોલે એટલે, અને હું એટલો નાનો હતો કે માય લાઈફ માય રૂલ્સ વાળું હજી નહોતો આવ્યો સ્ટેજ, એટલે મારે જવું જ પડે જોડે. એટલે હું જોડે જાઉં અને પપ્પા સ્ટેજ ઉપરથી બોલતા હોય, બધા સિંગર્સ અહીંયા હોય, શ્યામલ મુનશી, સૌમિલ મુનશી, આરતી મુનશી, બધા સરસ ગીતો ગવાતા હોય, ઓડિયન્સ આવું જ સરસ એન્જોય કરતું હોય, અને હું ફ્રન્ટ રોમાં સૂઈ ગયો. થોડાક દિવસો સુધી તો પપ્પાએ ચલાવ્યો કે નાનો છે એટલે. પછી એમણે મમ્મીને એવું કીધું કે આને ના લાવ, કારણ કે આ પહેલી રોમાં બેસીને સૂઈ જાય છે. અને કોઈ બી પરફોર્મરને એવું જોવું ના ગમે કે આ પહેલી જ રોમાં કોઈ ઊંઘી જાય છે, અમે એટલું ખરાબ પરફોર્મ કરીએ છીએ. એટલે જ્યાંથી બી મને કાને પડે સારી વાતો, એવી જે જગ્યાઓ હતી ને ત્યાં હું ગયો જ નહીં. પણ એની એક અધર સાઈડ એ છે કે એમણે એવો આગ્રહ પણ ના રાખ્યો કે તારા કાને પડવું જોઈએ. એટલે જો એવું થાય કે એમના જેવું લખવા માટે કદાચ એમણે મારી પેન પકડી રાખી હોત ને તો એમના જેવું લખતા હું શીખી ગયો હોત. એમણે કાગળ પકડી રાખ્યો કે તું ગમે તે લખ, હું કાગળ નહીં હલવા દઉં. તો તમે બંને પોતપોતાનું આમ ડ્રાફ્ટ તો લાયા જ છો ભાઈ. આવું અમારાથી વિચારમાં બી નહીં આવતું. ડિનર ટેબલ કોન્વર્સેશન કેટલા ડીપ હશે આ લોકોના, નહીં? ભાઈ કેવું પપ્પા કાગળ પકડે, આપણા મા બાપ ફૂટપટ્ટી ફૂટપટ્ટી પકડતા હતા. ભાઈ બોલવામાં મને ખોફ એકદમથી યાદ આવ્યો, તેમાં ફંબલ થયું લાગે ભાઈ. ફૂટપટ્ટી કોઈ દિવસ કોઈને ફૂટપટ્ટી બોલતા નહીં. એક ફૂટ સોરી હા સર, ફની આ દર વખતે ઇમેજિનેશનમાં જતો રહે છે. ના મેં હમણાં જ પેલું ફર્નિચરનું કામ કરે, મને ખબર પડી ફૂટ કેટલું લાંબુ હોય. That's amazing. So, મિતાઈ અને તુષાર સર, તમારી બંનેની આમ એક રીતે કરિયરની શરૂઆત રેડિયોથી થઈ એવું કહેવાય? નોકરી કહેવાય એવી રીતે જે કામ કર્યું એ આકાશવાણીમાં કર્યું. હું ઉદ્ઘોષક તરીકે જોડાયો અને કેન્દ્ર નિદેશક તરીકે, એનાઉન્સર તરીકે જોડાયો અને સ્ટેશન ડિરેક્ટર તરીકે. થેન્ક યુ સર. મેં સ્વૈચ્છિક રાજીનામું આપ્યું, એટલે કે વોલન્ટરી રિટાયરમેન્ટ. ના ના, આ તો જેન્યુઅલી નથી ખબર યાર. સંક્ષિપ્ત એટલે એ બોલાય જ કેમનું? શંખ વગાડીને. ના એટલે અમે ઓડિશન લઈએ સ્વર પરીક્ષા, ત્યારે આવા શબ્દો. એ પરીક્ષામાં શું હોય?
એમાં અમે એવા વાક્યો લખીને આપીએ કે જે આવનાર વ્યક્તિ બોલે. તો હમણાં જ આપે શિવકુમાર શર્માનું સંતૂર વાદન સાંભળ્યું. એમણે સંતૂર પર રાગ મિશ્ર શિવરંજની રજૂ કર્યો. ભાઈ કોઈના દાંત વચ્ચે ગેપ હોય તો કેવી સીટીઓ વાગે. બ્રેસીસ પહેર્યા હોય તો ખબર છે કેવી થૂક ઉડે. સોરી પણ સોરી, મેં ઓડિશન આપવા જ નહીં ગયો, મને વાંધો નહીં. મને એ થોટ આવ્યો એટલે પહેલો વિચાર જ આ આવ્યો. મને તારું મગજ બહુ ગમ્યું યાર. પણ મિતઈ, યુ સ્ટાર્ટેડ વિથ મિર્ચી, રાઈટ? હા, એટલે પપ્પાએ જેટલું કામ રેડિયોમાં કર્યું ને એમાં એક જ નહોતું કર્યું. એ એમણે એડ્સ નહોતી લખી રેડિયો માટે. એટલે મને થયું કે આપણે એક જ વસ્તુ પકડવી જ્યાં કમ્પેરિઝન થાય જ નહીં. હવે એડવર્ટાઇઝિંગ ઇઝ માય ફર્સ્ટ લવ. એટલે હું આજે પણ એડવર્ટાઇઝિંગનું કામ કરું જ છું, મારી રીતે કામ કરું છું અને સાથે સાથે ગુજરાતી ફિલ્મો લખું છું. પણ લખવામાં એડવર્ટાઇઝિંગ એક એવું હતું કે પપ્પાએ થોડું ઓછું કામ કર્યું હતું એડવર્ટાઇઝિંગમાં. ના, પણ એ આઈ થિંક એ બેસ્ટ વસ્તુ તે કરી. અને આઈ થિંક તારું જ જોઈને શાહરૂખના દીકરાએ પણ એવું જ કર્યું કે એક્ટિંગ કર્યું નહીં, ડિરેક્શનમાં ઘૂસી જાય. એટલે એ સારું છે કે ફિલ્ડ સરખી હોય પણ ડિપાર્ટમેન્ટ અલગ હોય તો કંઈ વાંધો ના આવે. મિતાઈભાઈ, તમે જેટલા પણ જિંગલ કે એડ્સ લખ્યા છે, સૌથી ફેમસ કયું છે જે ઘણા લોકોને ખબર જ હશે પણ ખબર નહીં હોય તમે લખ્યું? ના, એડ્સ લગભગ કોઈ બહુ ધ્યાનથી યાદ રહે એવી રીતે સાંભળતું હોય એવું છે નહીં. પહેલાની પણ એડ્સ અલગ હતી. પહેલાની એડ્સમાં મજા અલગ હતી. અત્યારની એડ્સ તો શું છે કે 1-2 મહિના આમ 1-2 દિવસ વાયરલ થાય ને પછી ભૂલી જવાય. જેમ કે હમણાં પેલી સલમાનની એક એડ આવે છે આઈપીએલમાં, બોલના છે એ બોલના છે બોલ દિયા, એમ કરી બ્રાન્ડ ખબર ના રહે પણ કશું કર્યું આવું તીકડમ. એટલે એ વખતે હેમરિંગ હતું, રેડિયો ખૂબ લોકપ્રિય હતો, બીજા આકર્ષણ ઓછા હતા, ધ્યાન ખેંચે અથવા તો તમને રોકેલા રાખે એવા સોશિયલ મીડિયાની ગેરહાજરી હતી. એટલે ત્યારે જે થતું ને એ લોકોના મનમાં સચવાતું. પણ હવે એ જેમના મનમાં સચવાયું છે એ લોકો થિયેટર સુધી આવતા નથી. એમને એમના છોકરાઓ લાવે તો જ આવી શકે એવી એજ ગ્રુપમાં છે, જેમ આજે હું આવી શક્યો. એટલે ના, પણ હું મને તો એ ટાઈમે 90sમાં અને 80sમાં જે બધી એડ્સ આવતી હતી ને થિયેટરમાં, એ હજુ પણ યાદ છે. એક પેલી નિરમાવાળી હતી, ઓહો દીપિકા જી આइए आइए लीजिए आपका, ये नहीं वो लेकिन आप तो हमेशा महंगी वाली टिकिया लेती थी. એડ્સમાં એવું છે કે મારું અને મનન, અમે લોકો રેડિયોમાં સાથે કામ કરી ચૂક્યા છીએ. એટલે તમને કદાચ ના ખબર હોય તો મનન રોબોટનો અવાજ નોર્મલી કાઢી શકે છે. હજી કાઢે છે કે નહીં મને ખબર નથી, પણ કાઢી શકું છું. કંઈક તને રોબોટિક વોઇસમાં જો બોલવાનું હોય શું બોલું કંઈક રોબોટિક વોઇસમાં? પેલું સુસુરાન સુસુરુ વાળું આપો ને. એવું નતું લા. એ જેવું પેલું સસુ 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 સસુ. મસ્ત હતું, મને સાંભળવાનું બહુ મજા આવી. એક વાક્ય આપો સર તમારા હિસાબે, કોઈ પણ એક વાક્ય જો રોબોટની અવાજમાં કરી શકું. આજ શિવકુમાર શર્માનું સંતૂર વાદન સાંભળ્યું. શિવકુમાર સંતૂર વાદક, આવી રીતે હું કરું છું. ઓકે ઓકે. ભાઈ આવ્યું. હેલો, મારું નામ છે રોબો મનન. તમારી નોકરી એઆઈ ના લઈ શકે. ના થાય. તમે એઆઈ બંધ કરાવો. શકતો મને નેહલે કીધું હતું, તમે લોકોએ રેડિયો બરોડામાં સાથે કામ કર્યું હતું, એણે એવું કીધું મનનને કહે, મનન આ કાઢી આપશે. એટલે નેહલ ઇઝ ઓલ્સો ધ કો રાઇટર ફોર ઓલ ધ ફિલ્મ્સ ધેટ હી હેઝ રિટન. એટલે નેહલ માટે પણ તાળીઓ થઈ જાય. રેડિયોએ બહુ જોરદાર ટેલેન્ટ્સ આપ્યા છે, ખાસ કરીને રેડિયો મિર્ચી તરફથી અદ્ભુત ટેલેન્ટ્સ મળ્યા છે આ દુનિયાને. પણ હા સર, તમને શું લાગે છે, તમે યુઝ્યુઅલી કન્ફેસ કરતા હો છો, મિતઈને કહેતા હો છો કે સરસ લખ્યું છે, સારું કામ કર્યું છે, એવું કંઈ કોઈક દિવસ તમે આમ પ્રાઉડલી કહો છો? એટલે બાપને તો હરખ તો હોય જ એ વાતનો, પણ મારા પપ્પા ગુજરાતી સાહિત્યના બહુ સમર્થ લેખક Yes. દુર્ગેશ શુક્લ. એમણે એમના જીવનના અંતિમ દિવસોમાં એક સાંજે મને એવું કહ્યું હતું કે તારા ગીતો બહુ બધા કહે છે તો તું સંભળાવ મને 1-2. એટલે મેં બેસીને 1-2 કવિતાઓ એમને સંભળાવી. એટલે એમણે મને કહ્યું હતું કે સારું લખે છે, છપાવ. એ પછી મેં છપાવ્યું, પણ છપાવ્યું તે પહેલાં પપ્પા ચાલ્યા ગયા. મિતાઈ સરસ લખે, સરસ બોલે છે, સારી રજૂઆત કરે છે, પણ એ અમે લોકો અમારે ત્યાં એક આ કંઈ એવી ટેવ જ અમારા લોકોને પડી ગઈ છે કે અમે બહુ એવું મુખર થઈને, લાઉડ થઈને. મને એ ગમ્યું કે મેં આજના વિડીયોનું સબટાઇટલ ઓન રાખ્યું.
અમે બહુ એટલો બધો હરખ નથી કરીએ પણ સરસ કરે છે. પણ લવની ભવાઈ પછી સ્વાભાવિક છે એને પસંદ કરનારા, વખાણ કરનારા અને કેટલાકના મનમાં કોઈ એવો વિશેષ ભાવ હશે એટલે મને કહેનારા ઘણા મળ્યા. તો મોરના ઈંડા છે. હવે મોરના ઈંડા તમારામાંથી કોઈએ જોયા ન હોય, મેં નથી જોયા. મેં કહું પણ આ તો ઈંડામાંથી બહાર આવી ગયેલું બચ્ચું છે, એટલે હવે ઈંડા વિશે કંઈ ચર્ચાને અર્થ નથી. એટલી મજા છે કે એણે એનો રંગ, એનો ટવકો જુદા રાખ્યા છે અને એ એની ઓળખ છે. એ ઓળખ એ વધુ સરસ રીતે ઘૂંટીને વધારે ગાઢ કરે. હજુ તો આ શરૂઆત છે. સર આમાં એવું થયું, તમે બોલતા હતા ને બોલ આપ રહે લેકિન શબ્દ મેરે બાબૂજી કે એવું લાગ્યું. પહેલી વાર પપ્પાને આટલા પેસિવલી પ્રાઉડ થતા જોયા છે મેં. પણ એટલે પ્રાઉડ ફીલ થવું એની સાથે સાથે એમને મનમાં એવું તો હતું જ કે આણે આવું લખ્યું, એમ આ લખી શકે છે આવું. કારણ કે અમે કોઈ દિવસ, મેં જેન્યુઅનલી કોઈ દિવસ કંઈ લખ્યું જ નથી, એટલે એમનો વાંક નથી. એમને મેં એ રીતે બહુ ડિસઅપોઇન્ટ એટલે કર્યા છે ને બાર ખૂબ નીચે રાખ્યો કેમ છે. ચાલુ થઈ ગઈ? ના ના, હું એ જ પૂછવાનો હતો કે તમારા પેરેન્ટ ટીચર મીટિંગમાં એ આવતા હતા? જો પપ્પાએ સ્કૂલે આવવાના હોય ને તો મને ટીચરની ચિંતા થાય. આઈ થિંક તમારા પીટીએમાં ગુજરાતીના ટીચર તો રજા જ પાડી દેતા હશે. મેરે કો નહીં આને કહે. ના પણ એવું થયું હતું કે એટલે ગુજરાતી તો સ્વાભાવિક છે. રસનું ઘરનું વાતાવરણ, મારા પપ્પા સાહિત્યકાર, ઘરમાં કેવળ પુસ્તકો, એની વચ્ચે અમે બધા મોટા થયા. કોઈ બીજી વિશેષ સગવડ નહીં, એક રૂમ રસોડાનું ઘર. એમાં એના બારણે કોઈ તાળું નહોતા મારતા અમે, કારણ કે એમાં કાંઈ કોઈ લઈ જવાને બદલે આપી જાય એવી સ્થિતિ હતી. પણ એવા વાતાવરણમાં ઉછર્યા પછી સાથે સાથે અમારા પિતાનો અભિગમ અમારા શિક્ષણમાં અને મારો પછી સ્વાભાવિક રીતે મિતાઈના શિક્ષણમાં એ પ્રકારનો રહ્યો. અભિગમ એટલે એપ્રોચ, કે જેને કારણે અમે બહુ એવા આગ્રહી ન રહ્યા કે બાળકે આમ કરવું જ જોઈએ. મારે કંઈક ત્યાં એવું હતું કે તમે સ્ટુડન્ટ તરીકે એક દિવસ માઇક ઉપર તમારે જે બોલવું હોય તમે બોલી શકો. એટલે આપણે જેમ સ્પીચ આપતા હોઈએ એવી રીતે મેં જે કંઈ લખેલું અને પપ્પાએ એ ચેક કર્યું હતું કે માઇક ઉપર કંઈ બી બોલવાનું હોય ને તો એમને નહીં જવા દે. એટલે એમણે કીધું કે આ બરાબર છે, આ તું બોલ. હું બોલ્યો. સરસ. નાના 5મા 6ઠામાં હોઈએ એટલે આપણને એવું લાગે કે ટીવી જુઓ ને મજા કરો ને, સ્કૂલનું હોમવર્ક છે ને તો સ્કૂલમાં જ કરવાનું હોવું જોઈએ ને ઘરે જઈને તો રમવાનું ને એવું હોવું જોઈએ. આવું બધું કંઈક બોલ્યો તો મારા ગણિતના સરને બહુ ગુસ્સો આવ્યો. એટલે એમણે ક્લાસ વચ્ચે મને ઊભો કર્યો. મને કે આવું બધું કરવું હોય ને તો ઘેર રહેવાનું ભાઈ, સ્કૂલમાં નહીં આવવાનું, બરાબર? આ તો જરા વાત આખી બદલાઈ ગઈ. મેં ઘરે આવીને પપ્પાને ફોન કર્યો. મેં કહ્યું આ તો સરે મને આવું કીધું કે આ તું જે બોલ્યો છો આવું બધું તો ઘેર રહેવાનું એમ. ઓફિસથી ઘેર આવી ગયા સીધા. મને કે ચલો સ્કૂલે. એટલે અને પપ્પા પાસે નોર્ટન બાઇક છે. તમને ના ખબર હોય તો નોર્ટન છે ને એ બુલેટ કરતાં પણ લાંબી છે થોડીક, અને 500cc બાઇક છે. અને નોર્ટન સાથે અમે ગયા સ્કૂલે. એટલે સિંગમ વિંગમ તો બહુ પછી આવ્યું હતું. અમે જે રીતે નોર્ટન પર ગયા હતા ને, કબીર સિંહ ટાઈમ, હું તો એ રીતે જ ગયો હતો કે મારે એ સરની આજે શું, એમની સાથે શું વાતો થવાની છે એ જોવા હું આવું છું. કારણ કે એમણે મને ક્લાસ વચ્ચે બહુ ખરાબ રીતે એવું કીધું હતું. ને મને છે ને ટીચર્સ જ્યારે બુલી થાય છે ને, બુલી બની જાય છે ને, ત્યારે મને બહુ ગુસ્સો આવે છે. કારણ કે તમે એક બહુ, તમને ખબર જ છે કે આ સ્ટુડન્ટ વીક છે, સામે બોલી નથી શકવાનો, એટલે તમે એની ઉપર પાવર કરો છો. એવું એમણે કર્યું. પછી આવ્યા મારા પપ્પા. પણ એ જતા રહ્યા હતા ઘરે, અને મારા પ્રિન્સિપલે પપ્પાને એવું કીધું તમે આજે આવ્યા છો, હવે ઘરે જતા રહો, હું હેન્ડલ કરીશ, તમે આમાં ના આવતા. તો કે ના મારે એમને મળવું જ છે, તમે બોલાવો. વાત એવી થઈ ગઈ કે હું બેસી ગયો બાજુમાં. મેં કીધું આજ તો બોલાવો જ, હવે બોલાવો. સર એમને બોલાવો, જોડે એક પોપકોર્ન પ્લીઝ. શૈલી મેડમ ને બી કેજો આવે. આજે બલ પોલીસ સંડી ના પણ આમાં મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે મને એવું લાગ્યું કે મારા પપ્પા મારી ટીમમાં છે. એટલે ના હું એવો સ્ટુડન્ટ હતો સારો જેના બહુ માર્ક આવતા હોય, ના હું ગુજરાતી કવિતાઓ કંઈ વાંચું કે કંઈ લખું. મેં એવું કંઈ જ નથી કર્યું જેમાં એમને એવું થાય કે મારી ટીમમાં રહેવું એમને ગમે. છતાં એ મારી ટીમમાં હતા. કે મીડિયોકર તો મીડિયોકર પણ છે તો મારો જ ને એવું. ના બટ વોટ અ ગ્રેટ ટીમ યુ બોથ મેક. પણ મારે એક ક્વેશ્ચન પૂછવો છે એકચ્યુઅલી મિતેશ, બિફોર વી રાઉન્ડ અપ. અને મને તમારી પણ કવિતાઓ જતા જતા એક સાંભળવી છે.
હસે છે કેમ? તે કશું તો લખ્યું હશે ને કશું તું diary? સવાલ પૂછ ને આપણે હા, પછી. સવાલ એ હતો કે તું જ્યારે બોલે એસેમ્બલીમાં જે તને બોલવા માટે આપેલું કે પછી તું જાતે બોલવાનો થયો તો એ ટોનાલિટી કેવી હતી? હેલો ટુડે એવી રીતે પેલા હેડ બોય હેડ ગર્લ વાત કરે ને, અને વચ્ચે અનાઉન્સર્સ કોમ્પેરર્સ જે સ્કૂલના હોય એકદમ ખરાબ ચીપી ચીપીને બોલતા અરે, એ હોય તો ને. પેલું યાદ હોય આવે ત્યારે કે થૂક ગળવાની. માય નેમ ઇઝ હા Today I am here to say the thing up this and then I will આખું આવું કે માય નેમ ઇઝ દીપ વૈદ્ય આઈ કમ ફ્રોમ વડોદરા ગુજરાત માય ફાધર્સ નેમ ઇઝ હિમાંશુભાઈ હસમુખલાલ આવ સેમ આ ટોન અને તેમાં વચ્ચે આને થૂક ગળ્યું એવું નાક સાફ કર્યું એવું. તો તું આવું બોલતો હતો કે નોર્મલી? ના, હું બહુ જ નોર્મલી, એટલે મારી પાસે એવી કોઈ સ્ટાઇલ જ નહોતી. હું લગભગ આવી રીતે બોલું છું ને, કોઈ માણસની સાથે વાત કરતો હોઉં ને, એ શૈલી કોઈ મારી પોતાની ડેવલપ થઈ નહોતી. આજે પણ નથી. હું આ જ રીતે બોલું છું. તમે માઇક આપો તોય આમ, અને આ માઇક લઈ લો તો બી હું આમ જ વાત કરું છું. એટલે એવો હું તૈયાર નથી બોલવા માટે. Today is a lovely occasion of Ramnavami, isn't it, Chirayu? ટુડેઝ થોટ ઓફ ધ ડે ઇઝ કર્મ કિએ જા ફળ કી ચિંતા ના કરીશ. મને આટલું જ બોલવા દેતા હતા આશ્વાસન સ્પીચ તરીકે. આ ચારેય જણા પાંચેય જણા એટલે મારી જે કંઈ આકાશવાણીની તાલીમ હું ત્યારે બાળકોનો કાર્યક્રમ પણ જોતો, નિર્માણ એનું બરોબર થાય તો એમાં જે બાળકોને લઈને શાળાઓ આવે, શિક્ષક જોડે હોય, હવે એ લોકોના મનમાં તમે કીધું ને એવી જાતની પદ્ધતિ આ છોકરાઓના મનમાં ઉતરે કેમ છે? કારણ કે શિક્ષકોનો એ આગ્રહ હોય છે. એટલે પછી તો કૂવામાં હોય તો હવાડામાં આવે. એટલે નમસ્તે બાળ દોસ્તો, આજે કયો વાર? રવિવાર. તમારા પોતાના ઘરમાં નાના બાળકો હોય અને તમે એમની સાથે આ રીતે વાત કરજો, બાળકને નહીં ગમે. એનું નાનકડું પણ મનોવૈજ્ઞાનિક કારણ એટલું છે કે એને મોટા થવું છે, નાના તો તમારે જ દેખાવું છે એમની સામે. વાહ, ક્યા વાત છે, જોરદાર. એ તો ઉછરવાની ઉતાવળમાં છે. હવે એની સામે તમે આવી ગાતા ગાતા બોલો જે સામાન્ય રીતે તમે બહાર ક્યાંય બીજા તમારા સમવયસ્ક જોડે નથી બોલતા. એટલે બાળકને પહેલાં જ એમ થાય છે કે આ મને એટ પાર ટ્રીટ નથી કરતા. તમારે બાળકો જોડે બહુ સહજ રહેવું જોઈએ, આમ જ વાત કરવી જોઈએ. જેમ મિતાએ કહું એમ હું આમ જ બોલું છું. હા, એટલું ખરું કે કદાચ હું ઘણી વખત મારા વક્તવ્યોમાં પણ કહેતો હોઉં છું કે હું શબ્દોને વાપરતો નથી, ઉપયોગમાં લઉં છું. એટલે મારામાં એ બંને ક્રિયાપદ પણ તમારા મનમાં સ્પષ્ટ હોય, મારામાં એ બેઉનો હેતુ પણ બહુ સ્પષ્ટ છે. પણ હવે શિક્ષકો કેટલીક વખત કે મેં કહ્યું એમ ક્યારેક શું હોય છે કે એમના પોતાની પણ કેટલીક મર્યાદા હોય. એક વખત એક રેકોર્ડિંગમાં બાળકોને લઈને જે શાળા આવેલી એ છોકરાની પાસે જે સંકલન સંભાળતા, એટલે બાળક આજે આપણે બધા આકાશવાણીમાં આવ્યા છીએ ને એવું બોલે, એટલે અમે દરેક વખતે રેકોર્ડિંગ રોકીને હું અંદર જઈને કહું કે બેટા આકાશવાણી નહીં, આકાશવાણી. એ જેટલી વાર બોલે આકાશવાણી જ બોલે. હવે પેલા શિક્ષકનો મિજાજ ગયો, સ્વાભાવિક રીતે એમનો જે સ્વભાવ હોય એમ જ. એટલે એ ત્યાં એમની શાળાનું ખરાબ ન દેખાય એટલે ચીડાયા અને બાળકને કે સમજ નથી પડતી સાહેબ ક્યારના કહે છે આકાશવાણી. જો તમે માન્ય ભાષા, સ્ટાન્ડર્ડ લેંગ્વેજ, એનો જો ઉપયોગ કરવા માગતા હો, અને આકાશવાણી એ માટે જાણીતી સંસ્થા છે, ત્યાં તો આનો આગ્રહ વિશેષ છે. એટલે ત્યાં ઉચ્ચાર શુદ્ધિ પણ અગત્યની છે. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. વાહ વાહ, જોરદાર. ક્યા વાત છે. આ શુદ્ધ છે પણ વાયડું નથી. બસ ભાષાનો આદર કરતા રહીએ જ્યારે બોલીએ ત્યારે. ક્યા વાત છે સર, થેન્ક યુ સો મચ. જતા જતા સર એક રજૂઆત તમારા તરફથી, એક રજૂઆત સર, એની વન ઓફ યોર રિટર્ન, 2 lines, 3 lines, 4 lines. હું ગુજરાતીમાં બોલું છું એટલે કોઈ બીજી ભાષા માટેનો અનાદર એમાં છે જ નહીં. પણ હું હંમેશા એક વાત સમજાવું છું કે ડોલર સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી ના થાય. ક્યા વાત છે. ક્યા વાત. તો એક રચના તમારી પેઢીને જ નામ
કેટલીને કાફેમાં છે ફેર, કેટલીને કાફેમાં છે ફેર, ઓ બ્રો મારા કેટલીને કાફેમાં છે ફેર. ઓ બ્રો મારા, બંનેની પોતાની છે લહેર, ઓ બ્રો મારા કેટલીને કાફેમાં છે ફેર. અસલની કેટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી. અસલની કેટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી. પાણી પીવાને કાજ બાજુમાં મૂકી હો નાનકડી ઢોચકી કે માટલી. ઢોચકી શબ્દ પણ ઉપયોગમાંથી ઓછો થઈ ગયો, પણ નાની માટલી અને ઢોચકી કહેવાય. આખી ને અડધી, હવે એની પણ અડધી. હવે તો લગભગ પોલિયોના ટીપા જેટલું આપે. મોં ખોલાવીને નાખીને દે દેતા એટલું જ છે. અને તોય પાછી મજા જ આ ભાષાની કે એ લોકો એને બાદશાહી કહે છે. આ એક જ અમદાવાદ શહેરની મજા જ આ છે કે અહીંયા બાદશાહી પણ કટિંગ હોઈ શકે છે. આખી ને અડધી, હવે એની પણ અડધી, તોય એવી મજા ના આવે ઘેર, ઓ બ્રો મારા કેટલીને કાફેમાં છે ફેર. ને કેટલી પર પોલિટિક્સ ડિસ્કસ થતું, કેટલી પર પોલિટિક્સ ડિસ્કસ થતું, પણ ચુસ્કીમાં પૂરો થાય ખેલ. ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા, મૂકી ઇશ્યુ ને એનો ઉકેલ. કોઈ ગાંઠે ન બાંધે વેર ઝેર, ઓ બ્રો મારા કેટલીને કાફેમાં છે ફેર. ને કાફેમાં કોફી મગ રૂડા રૂપાળા, કાફેમાં કોફી મગ રૂડા રૂપાળા, એમાં કોફી પર ડિઝાઇન પણ દેખાતી. ટેબલ પર આવે ત્યારે એ હોટ અને પૂરી થતાં કોલ્ડ થઈ જતી. અહીં કરે નહીં કોફી કોઈ શેર, ઓ બ્રો મારા કેટલીને કાફેમાં છે ફેર. ક્યાં વાત હે. આ વિશેષતા છે. કોફી વહેંચતા નથી અને ચા એકલા પીવાય નહીં. ક્યાં એટલે વાત જ હે. કપની સાથે રકાબી એ આખી અમદાવાદની એ સમજણમાંથી આવેલી છે. તમે કોફી આમ અડધી આમ નામ એવું ન કરી શકો. ચા તો રકાબીમાં અસલના અમારા મિત્રો તો કપ પોતે રાખે, રકાબીમાં રેડે, પછી કપ એના હાથમાં આપીને પોતે રકાબી પકડે. એવો સબડકો ત્રણ ટેબલ સુધીના ખબર પડે કે આણે ચા પીધો. અમારે સૌરાષ્ટ્રમાં ચા પીધો છે, આ બાજુ ચા પીધી એમ છે. અમારે સૌરાષ્ટ્રમાં ઘોડા ગાડી છે, અહીંયા ઘોડા ગાડી છે. એટલે મેં કહ્યું પણ અમારે છે ને ભાઈ સૌરાષ્ટ્રમાં, તમારે અહીંયા અમદાવાદમાં બકરી જેવા હોય છે એટલે ઘોડા ગાડી હોય. અમારે તો આવતા હોય ને તો આમ જોઈને મોં ભરાઈ જાય એટલે ઘોડા ગાડી. વાહ, ક્યા વાત હે. પણ ભાષાની પોતપોતાની બોલીના ઉચ્ચારોનું માધુર્ય છે. તમે એ જમાનામાં બોબી ફિલ્મ આવેલી તો ઘણા અમારે એ તરફના એનાથી દૂરના સૌરાષ્ટ્રના વિસ્તારના મિત્રો કહેતા કે બીકોમ કરીને લો કર્યું ને કોફી પીને બોબી જોવા ગયા હતા. તો ઉચ્ચારની આ મીઠાશ સાથે આ કોફીનું સમાપન પણ મારે કરવું છે કે અહીં કરે નહીં કોફી કોઈ શેર, ઓ બ્રો મારા કેટલીને કોફીમાં છે ફેર. ને કોફી નહીં અહીંયા પીવાતો સમય, કોફી નહીં અહીંયા પીવાતો સમય. કોઈ એકલા ને હોય કોઈ સાથે, જાત સાથે વાત કરે કલાકો કોઈ, કોઈ મૌન બેસી રહેતા સંગાથે. લૂછી ટીસ્યુમાં ટીયર જાય ઘેર, ઓ બ્રો મારા કેટલીને કોફીમાં છે ફેર. અમારા સમયમાં સાથે બેઠા હોય ને કોઈક મુદ્દે કંઈક મુજારો થયો હોય તો આંખમાં આંસુ આવી જાય તો રૂમાલ આપીને લૂછતા. હવે આ ટીસ્યુ પેપર આવી ગયા, એમાં આંસુય ન ટકે ને પીડાય લાંબી ના ટકે. પણ મારી મમ્મી માટે વરિયાળી ટકી જાય છે એમાં. ઓ બ્રો મારા તાળીઓ થઈ જાય ફોર ધી અમેઝિંગ તુષાર શુક્લા એન્ડ મિતલ શુક્લા. ધેટ વોઝ અ લવારી with both of them.